सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती। सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती। नृत्य तो वाची में सुधा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अनेक बाहूदर वक्त्र नेत्रम् अनेक बाहूदर वक्त्र नेत्रम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम्। नान्तं न मध्यं न पुनस्तवादिम् नान्तं न मध्यं न पुनस्तवादिम् पश्यामि विश्वेश्वर विश्वरूप पश्यामि विश्वेश्वर विश्वरूप। दिव्यम ददामी चेते चक्षु दिव्य चक्षु મળ્યા પછી અર્જુન આખું વિશ્વરૂપ દર્શન જુએ છે। તેમાં દેવોને જુએ છે, ઋષિઓને જુએ છે, ભૂત વિશેષ સંગાન જુએ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશને જુએ છે, બધા ત્યાં દેખાય છે। તેનું ચિંતન આપણે ગયા વખતે કર્યું કે અનંત વાતો જોવા મળી અને તેમાં પણ ઋષિઓ જોવા મળ્યા। એ બહુ પ્રભાવી વાત છે। જે વિકાસ કરતો કરતો આગળ જાય એનો વિકાસ ખલાસ થતો નથી। એક બીજું આશ્વાસન છે અહીંયા ભગવત સ્વરૂપમાં એનું સ્થાન છે। એટલે કોઈને એમ નહીં લાગવું જોઈએ કે મેં સાધના કરીને વચ્ચે ચાલ્યો ગયો તો પછી મારું શું, વાદળાઓ આમ તેમ વિખેરાઈ જાવ, બધું અસ્તવ્યસ્ત અહીંયા નહીં। બધું લો એન્ડ ઓર્ડર બહુ પરફેક્ટ છે। એક નાનકડી વાત પણ ફોકટ જતી નથી। તેથી વિશ્વરૂપની સાથે સાથે એક બીજું મોટું આશ્વાસન છે કે જે ઋષિઓએ લોહી રેડ્યું, કામ કર્યું, સમાજ એને ઓળખે કે ન ઓળખે, પરમાત્મા પોતાનામાં એને સ્થાન આપે છે અને એ મોટું આશ્વાસન છે। કોઈ પણ સારું કામ કરનારને સૌથી મોટું આશ્વાસન કયું? ભગવાનનો પ્રેમ મારા ઉપર વરસે છે, એનાથી મોટું આશ્વાસન જ નથી। પછી જગત નોંધ લે કે એને પડી નથી। આ લોકોને શું જગત શું કિંમત કરવાનું હતું? જગતના કિંમતની જેને પડી જ નથી, જગદીશના ખોળામાં સ્થાન મળે અને જગતની કિંમતની શું હોય? જગના પ્રહારો કરે ના આઘાત, ખોળે બેસાડે જો જગદંબા માત। સાક્ષાત જગદંબાના ખોળામાં જે બેસી જાય ને એને જગતના કોઈ પ્રહારો લાગતા જ નથી। તેથી જગતના નિંદાથી આ ખડબડી જતો નથી ને સ્તુતિથી ફૂલાઈ પણ જતો નથી। તેથી અહીંયા ઋષિઓએ ખૂબ કામ કર્યું છે, પણ કોણ કરે છે ઋષિ સ્મરણ? આજે ઋષિ પંચમી જેવો ઉત્સવ છે એ પણ ઘણાને ખબર નથી। ગણેશ ચતુર્થીના બીજે દિવસે ઋષિ પંચમી છે। હવે થોડી ઘણી પૂજા બહેનો બિચારી કરે છે, સારું છે। બહેનો ઉપર ઋષિઓનો બહુ મોટો ઉપકાર છે। રામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે વાલ્મીકીએ સાચવી હતી। વિશ્વામિત્ર અને મેનકાની છોકરી શકુંતલા જનનતાની સાથે ફેંકી દીધી તો કણો બાપાએ ઉછેરીને મોટી કરી અને દુષ્યંતે જ્યારે પાછો એનો અસ્વીકાર કર્યો ત્યારે મરીચીના આશ્રમમાં જઈને રહી છે। ત્યારે ઋષિઓ આવા હતા। તેથી ઋષિ પંચમી પણ જગતને યાદ ના આવે, આટલું કામ કરનાર ઋષિઓ પણ તે ત્યાં દેખાયા ભગવાનના રૂપમાં। એટલે અર્જુનને સાંત્વના મળી ગઈ કે કોઈ સારી વાતો ખરાબ થતી જ નથી। તેથી જગતના માપદંડ ઉપર આ માણસો જીવતા જ નથી અને જગતના માપદંડ ઉપર જીવે તે વાંદર વેળા કરે। એનું કારણ જગત જેમ નચાવે તેમ ના છે। લોકો મને સારા કે આ એકવાર મનમાં ભૂખ જાગી કે વાંદરા થવા સિવાય છૂટકો જ નહીં, કારણ કે એમના તારે નાચવું પડે। ઋષિઓ કોઈના તાલે નાચતા જ નથી। ન નાચે કોઈના તાલે તને છે તાલ પોતાનો, ખરે તુજ તાલની ઉપર જગતનો નાથ નાચે છે। પોતાના તાલ પર વિશ્વંભરને નચાવનારા માણસો છે, એ વિશ્વના તાલે શું નાચે? તેથી વિશ્વ કદર કરે કે નહીં, કોઈ સ્તુતિ કરે કે નહીં, જગતમાં એસ્ટાબ્લિશ થવાય કે નહીં, પ્રસિદ્ધિ મળે કે નહીં, કઈ બહુ સામાન્ય લાગે આ લોકોને। શું મોટી વાત છે? પરમેશ્વર સાક્ષાત જેને મળી ગયો
જગત જેનું છે, જગદીશ જેનો પોતાનો થયો, તે ઋષિઓ બહુ મોટી કક્ષાના છે. તેથી વિશ્વરૂપ જોતા જોતા અર્જુનના મનની અંદર જે ભાવો ઉઠે છે ને, તે સમજવા જેવા છે ને તે આશ્વાસક છે. દેવો જે લોકો તેજસ્વી થયા, દેવ એટલે દ્યુતિમાન, પ્રકાશમાન, જે પ્રકાશિત જીવન જીવ્યા છે, તે આડાવડા કૂટાઈ મરે જ નહીં. આડાવડા કૂટાયા તે જ હોય જેને ક્યાંક ભૂલે ચૂકે આડું અવડું કર્યું હોય. સારા માણસો કદાચ દુઃખી દેખાતા હોય, ન પણ હોય, આપણે લાગતા હોય, અને ખરેખર હોય તો કંઈક આડું અવડું ક્યાંક વેતર્યું હશે, તેનું પરિણામ છે. સત્કર્મનું પરિણામ ખરાબ આવતું જ નથી. કોઈ સારા માણસના જીવનમાં અગવડ દેખાય, વિઘ્ન દેખાય, તકલીફ દેખાય તો હોય જ નહીં, આપણને લાગે એ પણ શક્ય છે. અને હોય તો એના હાથે પણ કંઈક આડું અવડું ક્યાંક થઈ ગયું હશે, તેનું આ પરિણામ છે. પણ કોઈ સાચી વાતનું ખરાબ પરિણામ જગતમાં આવતું જ નથી. આટલો યુનિવર્સલ લો પાવરફુલ છે. અને એ દ્રઢ ધારણા થયા સિવાય જગતમાં સારા રહેવું અતિશય મુશ્કેલ છે. કુદરતી કાનૂન પર 100% વિશ્વાસ જેને તે જ માણસ સારો રહી શકે. બાકી રોજ ગણિત કર્યા કરે તો પછી વાંદર વેળામાં જ માણસો મોટા ભાગના જાય. જગતના અભિપ્રાય ઉપર જીવનારા માણસે વાંદરા થવું જ પડે છે. પોતાની અનુભૂતિ ઉપર જીવનાર માણસ જ માણસ પણ થાય ને આવતીકાલે ભગવાન પણ થાય. તેથી અભિપ્રાયનું મહત્વ નથી, અનુભૂતિનું મહત્વ છે. અને આ બધા અનુભૂતિના માણસો જે ગયા લિસ્ટમાં આવે ને, દેવા છે, સર્વભૂત વિશેષ સંગાન, વિશેષ પ્રાણીઓ, જેવા તેવા નહીં. બ્રહ્માણમ, ઈશમ એટલે સાક્ષાત શિવજી, બધા ત્યાં જોવા મળ્યા છે. કમલાસનસ્થમ બ્રહ્માણમ, કમલના આસન પર બેઠેલા બ્રહ્મા એટલે વિષ્ણુ એમાં આવી જ ગયાનું કારણ વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્મા પ્રગટ્યા છે. સર્જનની પ્રેરણા બ્રહ્માએ વિષ્ણુ પાસેથી મેળવી છે. સર્જન બ્રહ્માએ કર્યું છે, પણ એ નાભીથી જોડાયેલા છે. પ્રત્યેક દીકરો બાના પેટમાં નાભી નાળથી જોડાયેલો જ હોય છે. સર્જન જોડે નાભીનો સંબંધ છે. ત્યારે જેને જેને સર્જનનું કામ કરવાનું છે તેની પાસે ઊંડાણ હોવું જોઈએ. નાભી કમળથી બ્રહ્મા પ્રગટ્યા. તમે જે કોઈ જપ કરતા હો, નાદ કરતા હો ને, એનો અવાજ પણ નાભીમાંથી આવવો જોઈએ. તો એ પરમાત્મા સુધી પહોંચે. આપણો બધો અવાજ ગળા ઉપરનો હોય છે. એબવ નેક જે બોલાય છે તે ઓવરહેડ નીકળી જાય છે. તેથી નાભી કમલથી પ્રગટેલા બ્રહ્મા દેખાયા એટલે વિષ્ણુ પણ પછવાડે દેખાયા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધું જ ત્યાં જોવા મળ્યું છે. આજના શ્લોકમાં કહે છે એ પાછા પરમાત્મા કેવા લાગ્યા? અનેક બાહુ દર વક્ત્ર નેત્રમ પશ્યામી ત્વામ સર્વતો નંતરૂપમ નાંતો ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામી વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વેશ્વર અને હે વિશ્વરૂપ બે સંબોધન છે. હે વિશ્વેશ્વર, અનેક બાહુ, અનેક ઉદર, અનેક વક્ત્ર, અનેક નેત્રમ. અનેક બાહુ, તમારા અનંત હાથો દેખાય છે. અનેક બાહુ. પછી અનેક ઉદર, બાહુ વત્તા ઉદર, બાહુદર, હું દીર્ઘ કરી નાખ્યો છે, હું ભળી ગયો હું ની અંદર. અનેક બાહુ, અનેક ઉદર, ભગવાન તમારા અનંત પેટો છે. અનેક વક્ત્રમ, વક્ત્ર એટલે મોઢું, અનેક મુખ છે. નેત્રમ, અનેક આંખો છે. ભગવાનના અનેક હાથ છે, અનેક મોઢાઓ છે, અનેક ઉદર છે, અનેક આંખો છે. પશ્યામી ત્વામ, ત્વામ પશ્યામી, તમને હું જોઉં છું. બહુ જબરી વાત છે. કોઈ પણ ફિલોસોફર ત્વામ પશ્યામી શબ્દને કબૂલ નહીં કરે. ભગવાને જોવાની ચીજ છે જ નહીં. તમે જેને જોઈ શકો છો તો ઓબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ નાશવાન છે. તેથી પરમાત્માના દર્શન થયા. દર્શન એટલે અનુભૂતિ. સામોસામ ભગવાન જોયા છે, ભાવથી બોલવું, બાકી દેખાય કોઈને નહીં. એ ભક્તોની અનુભૂતિ છે. એનું કારણ પરમાત્મા પદાર્થ બની શકતો નથી. તમે જેને જોઈ શકો છો એ પદાર્થ થયો, અને પદાર્થો તો નાશવાન જ છે. તેથી ઈશ્વર પણ જ્યારે અવતાર લઈને આવે છે ને ત્યારે ટકતો નથી. જાતસ્ય ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, એને પણ લાગુ પડે. જગતમાં રામ આવે તો જવાના, કૃષ્ણ આવે તો જવાના, બુદ્ધ આવે તો જવાના, મહાવીર આવે તો જવાના. એ નિયમથી બહાર જાય નહીં. તેથી સાક્ષાત પરમેશ્વર જે છે, જેને કોઈ આકાર નથી, નિર્ગુણ નિરાકારની વાત છે, અનુભવવાનો વિષય છે. તેથી આ વિશ્વરૂપની અંદર જ્યારે આવી મોટી ઘટના બનતી હોય ત્યારે પશ્ચામી શબ્દ બોલવાનો ને, એક પણ જાણકાર માણસ કબૂલ નહીં કરે. જેને જેને તત્વજ્ઞાનનો અભ્યાસ છે તે માણસો ઈશ્વર માટે પશ્ચામી શબ્દ બોલી શકે નહીં. ઈશ્વર જે રૂપ લે છે બરાબર છે, અને એમાં મધુરતા છે. એમાં નીચે ઉતરવું પડે છે. અવતારથી, અવતારનો અર્થ જ છે નીચે ઉતરવું. અવતારથી, જે નીચે આવ્યો તે જ અવતાર થયો. એનાથી ઊંચો ગયો એટલે પછી વાત પતી ગઈ. તેથી ત્વમ પશ્યામી,
અર્જુન સ્પષ્ટ કહે છે હું તમને જોઉં છું. આટલી ભાવમય અવસ્થા છે. શું જુએ છે તે બી સમજાતું નથી એને. અનેક બાહુ દેખાય છે, અનેક ઉદર દેખાય છે, અનેક વક્ત્ર મોઢાઓ દેખાય છે, અનેક આંખો દેખાય છે, બધું જોયા જ કરે છે. અને છતાંય પાટલી જુએ છે. એક સમય પછી જોવાય કેવી રીતનું? અને એ બધું જયારે જોતો હોય ત્યારે પાછો એમાં પોતે બી ખરો જ. વિશ્વરૂપમાંથી અર્જુન કેમ બહાર રહે? ત્યારે પોતે અંદર હતો, પછી બહાર ઉભા રહીને કેવી રીતનું જોયું, એ મગજ કામ નહીં કરે એવી ઘટના છે આ. તેથી બહુ અમારું મગજ કામ કરે છે, બહુ હોશિયાર અમે છીએ, અને એવું બોલવા જેવું નથી. જગતમાં ઘણી વાતોમાં આપણું મગજ કામ ન કરે એવું જ મોટા ભાગનું છે. 0.0001% ક્યાંક આપણું મગજ કામ કરતું હોય અને આપણે દુનિયાના બાદશાહ પોતાની જાતને માનતા હોઈએ. પરમાત્માની જે અજબ લીલા છે તેનો 1% જાણનારો માણસ પણ દુનિયામાં અસ્તિત્વમાં નથી. તો શું દાવો સર્વજ્ઞતાનો કરવાનો? બિંદુ જયારે એમ કે હું સિંધુને જાણું છું ને ઓળખું છું ને સિંધુને હું જોઈ લઈશ ત્યારે નવાઈ લાગે આપણને. તું શું સિંધુને જોઈ લેવાનો હતો? આવા તો અબજો બિંદુઓ ભેગા મળીને પણ સિંધુ ભરાતો નથી. સાગર કોઈ દિવસ છલકાયો ખરો? ખાબોચિયાઓ છલકાય, નદી નાળા છલકાય, કુવાઓ છલકાય, સાગર છલકાય જ નહીં. તેથી પરમાત્માનું જે અખૂટ સ્વરૂપ છે મોટું, તેની સામે મનુષ્ય બિંદુ જેવો પણ નથી. સિંધુ સામે બિંદુ કહીએ તો પણ જરા મોટી ઉપમા છે, કારણ કે આપણે પોતાની જાતને મહત્વ આપીએ એવું લાગે. આટલું પણ અસ્તિત્વ માણસનું નથી. અરે આવું એક વિશ્વરૂપ અર્જુન જુએ છે. અનેક બાહુ, અનેક ઉદર, અનેક વક્ત્રમ, અનેક નેત્રમ પશ્યામી ત્વામ સર્વતો અનંત રૂપમ. ચારે બાજુ તમારા અનંત રૂપો છે. આ વિશ્વરૂપ એટલા માટે વાંચવાનું કે ભલભલાના મગજનો કેફ ઉતરી જાય. આપણે કંઈક છીએ એમ જેને લાગતું હોય ને તેને આ અધ્યાયનું રોજ પારાયણ કરવું જોઈએ. સમજદારીથી આનું પારાયણ થાય ને તો ખૂણા ખાચડામાં પણ અહંકારને રહેવાની જગ્યા નહીં મળશે. આ ફળ છે આ અધ્યાયનું. કેટલાક માણસોએ ગીતાની ફલશ્રુતિ લખીને ગીતાની મજાક ઉડાવી છે. પહેલો અધ્યાય વાંચે એને આમ મળે ને, બીજો અધ્યાય વાંચે એને આમ મળે ને, ત્રીજો અધ્યાય વાંચે એને છોકરો થાય ને, ચોથા અધ્યાયમાં ધન મળે. સત્યાનાશ કરી નાખ્યો ગીતાનો. નિષ્કામ કર્મયોગ કહેનારી ગીતા તેની પછવાડે આટલી કામનાઓ લગાડી દીધી. એનું કારણ આપણે જુદી રીતે વિચારતા શીખ્યા જ નથી. કર્મ ફળનો ત્યાગ કરો એમ ગીતા કે, અને આપણે તરત પૂછીએ ફળનો ત્યાગ તો કરીએ પણ પછી ત્યાગનું ફળ શું મળશે તે કહો. આવો સેમ્પલ છે માણસ. ફળનો ત્યાગ કરવાનું ગીતા કે, ત્યાગનું ફળ પાછું તરત પૂછે. તેથી આપણે જુદી રીતે વિચારવા ટેવાયેલા જ નથી, અને પરિણામે ગીતાનું જે માખણ છે તે આપણને મળતું જ નથી. ઉપરથી નીકળી ગયા આપણે. અમે ગીતા વાંચી નાખી જ ખરી વાત છે, રાખી જ નહીં. અબધિર લંઘિતમેવ વાનર ભટે કિંત્વસ્ય ગંભીરતામ આપાતાલ નિમગ્ન પીવર્તનું જાનાતિ મંથાચલઃ. લંકામાં પુલ ઉપરથી ઘણા વાંદરાઓ લંકામાં પહોંચી ગયા, પણ એકે વાંદરાને સમુદ્ર કેટલો ઊંડો છે ખબર નહીં પડી. તેમ ગીતા ઉપરથી કેટલા વાંદરાઓ ચાલ્યા ગયા, ગીતા કેટલી ઊંડી છે ખબર નહીં પડે. એ તો મંદરાચલ પર્વતને ખબર છે સાગર કેટલો ઊંડો છે, જે મનોમંથનમાં કામ લાગે તો. સમુદ્ર મંથન વખતે એ સમુદ્રએ ઊંડાણ માપ્યું છે સાગરનું. તેથી ગીતા ખબર પડતી વખતે બહુ ઊંડા જવું પડે. અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છપછબિયા કીધા કિનારે. મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફકત બુદબુદા ઓળખે છે. તેથી ગીતાની જે ગહેરાઈ છે, ઊંડાણ છે, તે સમજવાને માટે જબરજસ્ત સાધના માણસ પાસે હોવી જોઈએ. અને સાધના જોડે પછી નમ્રતા. સાધનાનો પણ અહંકાર ચાલે નહીં. અખંડ સાધના અને વિસ્મિત કરી નાખે માણસને એવી વિનમ્રતા. અને તે વિશ્વરૂપ જોયા પછી ખરેખર માણસને એમ થાય, કોઈ પણ તમે મોટા માણસને જુઓ તમારો અહંકાર ખલાસ થઈ જાય. સામાન્ય તમારા કરતા મોટો માણસ હોય ત્યાં પણ તમારો અહંકાર ખલાસ થાય. તો સાક્ષાત વિશ્વરૂપ જેને દેખાયું છે એનો અહંકાર ને જગા જ ક્યાં રહે છે? તેથી હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા, એમ જે નરસિંહ મહેતા કહે છે ને, એ શબ્દો ગોઠવ્યા નથી, એ અનુભૂતિ બોલે છે એની. નરસિંહ મહેતાની અનુભૂતિ છે કે શું આખો દિવસ હું કરું લઈને મંડી પડ્યા છો. હું અને મારું એમાંથી માણસો બહાર નથી આવતા. અહંતા અને મમતા આખા જીવનને ખલાસ કરી નાખે. આપણો હું મોટો થાય છે અને મમતા આ મારું. બહુ સરસ લખ્યું છે કવિએ, મારી કોટડીમાં સામાન ગણો. એટલો બધો સામાન ભરાઈ ગયો છે આ કોટડીમાં કે આપણને જ રહેવા જગ્યા નથી. સામાન વધતો ગયો અને માણસ ઘટતો ગયો. The more you have, the less you are, and the less you have, the more you are. જેટલો સામાન વધે છે એટલે તમે ઘટો છો, અને સામાન ઘટે છે એટલે તમે વધો છો.
તેથી ઋષિઓ સામાન ભેગો નહીં કરતા હતા. એનું કારણ સામાનમાં પોતે ખોવાઈ જાય. ત્યારે પોતાની જાતને મેળવીને ત્યારે કચરો આજુબાજુ ઓછો હોવો જોઈએ. કચરામાં બધું ખોવાઈ જાય. તેથી આપણને બહારની વસ્તુનું આત્યંતિક મહત્વ લાગે છે અને પરિણામે આપણા જેવો કંગાલ કોઈ નથી. બહારથી સભર થવાના પ્રયત્નો ચાલે છે, અંદરથી ખાલી 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 ખોખલો બનતો જાય છે. ઉદય ખાધેલું મકાન છે, કઈ ઘડીએ ખલાસ થાય. તેથી વિશ્વરૂપ દર્શન એક મહત્વની વાત સમજાવે છે કે કોઈ ઠેકાણે ખૂણે ખાચરે કોઈ પણ પ્રાંતમાં અહંકાર રાખવા જેવો નથી. પૈસાનો અહંકાર નહીં, વિદ્યાનો અહંકાર નહીં, સત્તાનો અહંકાર નહીં, કીર્તિનો અહંકાર નહીં, કોઈ અહંકાર રાખવા જેવો છે જ નહીં. 2-5 મિનિટમાં કરોડપતિ રોડપતિ થઈ જાય. માણસને હતો ન હતો શું વાર લાગે છે? તમે છો અને નથી કઈ ફરક નથી પડતો. ફર્સ્ટ ક્લાસ એસીની ટિકિટ કઢાવીને ગાડીમાં નિરાંતે સુઈ જાઓ ખુશ થઈને, અને ઓચિંતો એકાદ બ્રિજ તૂટે ગાડી પાણીમાં, તમે ખતમ. સુતા જ ખતમ. જાગવા પણ ટાઈમ નહીં મળે. તેથી પોતાના વૈભવનું બહુ પ્રદર્શન કરવા જેવું નથી. શાંત ઠીક છે, ભગવાને પ્રેમથી રાખ્યા છે, રો રહેવાની મનાઈ નથી, પણ આઈ એમ સમથિંગ સ્પેશિયલ એમ સમજવાનો પ્રયત્ન ન કરો. વિશ્વરૂપ જોયા પછી અહંકાર સાફસૂફ થઈ જાય છે. મોટા મોટી વાત છે. અનેક બાહુ, ભગવાનના અનેક હાથ છે, જોઈએ છે કેટલા બધા કામ કરવાના છે. હરિ તારા 6000 નામ, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી. 1000 નામ છે, 1000 રૂપો, તો હાથ બી એટલા હોવા જોઈએ ને. ગાંધીજીએ થોડું કામ કર્યું ને ભારતમાં, ત્યારે કવિએ કાવ્ય લખેલું કે તમારા 1000 પગ છે, તમારા 1000 હાથ છે, તમારા 1000 મોઢાઓ છે. એનું કારણ તમે જે બોલશો તે 1000 માણસો બોલવા લાગશે, તમે જ્યાં ચાલશો તે 1000 માણસો ચાલવા લાગશે, તમે જે કામ કરશો ને એમાં 1000 હાથ જોડાઈ જશે. ગાંધીજીની અંદર પરમાત્માનો થોડા ટાઈમ માટે આવેશ અવતાર થયેલો. થ્રુઆઉટ લાઈફ કે એવું નથી એમનું, અમુક ટાઈમ આવી ગયો એવો. જેમ પૂર્ણાવતાર હોય, અંશાવતાર હોય, તેમ આવેશ અવતાર હોય. કેટલાક માણસોમાં 5-10 વર્ષ એક આવેશ આવી જાય ને બહુ મોટું કામ કરી જાય માણસ, સવાલ નહીં. તો આવો થોડોક આવેશ પણ કોઈનામાં આવી જાય તો એને પણ 1000 હાથ છે ને 1000 મોઢા છે એમ કહેવાનું મન થાય, તો સાક્ષાત પરમેશ્વરને કેટલા હશે? આ બધાનો નિર્માતા એ છે. તેથી કોઈ યુગ પુરુષ જયારે કામ કરતો હોય ત્યારે આપણે કહીએ એના 1000 હાથ છે, એનું કારણ એ બોલે ને 1000 હાથ કામે લાગી જાય. એ કહે ને 1000 માણસો ચાલવા લાગી જાય. એ બોલે તે 1000 માણસો બોલવા લાગે. તેથી આ બધા મોઢા એના થઈ ગયા. 1000 હાથ છે, 1000 મોઢા છે, 1000 પગ છે, એમ એકાદ યુગ પુરુષ માટે પણ કહેવાય તો આ તો સાક્ષાત પૂર્ણ પુરુષ છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તેથી એના પુષ્કળ હાથો છે, અનંત હાથ છે. હાથનું ઘણું બધું કામ છે. કોઈને ટેકો આપવો પડે, પડેલાને ઉભો કરવા માટે હાથ જોઈએ. કોઈ સારું કામ કરતો તેને શાબાશી આપવી પડે. કોઈની શક્તિ ખૂટે નહીં તો મદદ કરવી પડે. બધા કામ માટે હાથ જોઈએ. કોઈને શાબાશી જોઈએ, કોઈને મદદ જોઈએ, કોઈને હૂંફ જોઈએ, સ્પર્શ જોઈએ. સ્પર્શમાં એક તાકાત છે. વગર બોલે ઘણું કહી શકાય. કેટલાક મધુર માણસોના સ્પર્શ બહુ બોલતા હોય, અને એટલે આપણે આશીર્વાદ લેવાની જે ખેવના રાખીનો અર્થ આ છે કે જેના હાથ આટલા પવિત્ર છે, એના અણુ અણુમાં પરમાત્મા હોય, એનો હાથ સ્પર્શ તમારા આખા શરીરમાં ઝંઝાણટ થાય. પણ આટલો અવિકૃત માણસ હોય, આટલો સંસ્કૃત માણસ હોય કે જેના હાથમાં આવીને પરમાત્માને બેસવાનું મન થાય. એટલે હું ઘણી વાર કહું છું ને, જે હડપલાઓ કરે છે ને તે આશીર્વાદ આપવાની ક્ષમતા ખોઈ બેસે છે. આશીર્વાદ આપનારો હાથ કોઈ હડપલા ન કરે. વરદાન આપનારી વાણી કોઈ દિવસ અસ્તવ્યસ્ત ન બોલે. અને અમી દ્રષ્ટિ વરસાવનાર માણસની આંખમાં કોઈ દિવસ વિકાર ન હોય. તેથી અનંત કામો છે હાથના. શાબાશી પણ જોઈએ, હૂંફ પણ જોઈએ, સ્પર્શ પણ જોઈએ, મદદ પણ જોઈએ, ટેકો પણ જોઈએ, બધું જ જોઈએ. અને પરમાત્મા બધું જ કરે છે. તમે સાવ તૂટી પડ્યા હો, ભાંગી પડ્યા હો ને ઓછી તો સપોર્ટ પડે ત્યારે ભગવાન જ દેખાય. ભલે માણસ આવ્યો હોય પણ આ માણસને ભગવાને મોકલાવ્યો એમ તમને લાગે. તેથી આનીના ટાઈમ ભગવાન આવીને ઉભો રહે. ઘણી વાર કહ્યું ગોડ ઇઝ નેવર લેટ. આપણી શ્રદ્ધામાં ખામી હોય છે, પરમાત્માની કૃતિમાં ખામી હોતી જ નથી. કારણ કે એને મોડું થાય શા માટે? એને પ્રગટવાનું છે, આવવાનું ક્યાં છે? આવે તે ટ્રાફિકમાં જામ થાય, એ તો બધે જ છે, થાંભલામાંથી પ્રગટે. પ્રહલાદ સમા ભક્તોને જ્યારે પજવે દુનિયાદારી તો સ્તંભમહીથી પ્રગટે એ તો રૂપ નર હરિધારી, કોક વિરલા પીછાને રીત યોગેશ્વરની ન્યારી. તેથી સ્તંભમાંથી પણ જે પ્રગટી શકે છે, અનંત રૂપમ છે.
પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ. અનંત રૂપ છે ભગવાનના. તેથી શાબાશી આપવા માટે હાથ જોઈએ, વરદાન આપવા માટે હાથ જોઈએ, દાન આપવા માટે હાથ જોઈએ, હૂંફ આપવા માટે હાથ જોઈએ, ટેકો આપવા માટે હાથ જોઈએ. અને અસ્તવ્યસ્ત માણસ વર્તતો હોય તો તમાચો મારવા માટે પણ હાથ જોઈએ. એક તમાચો લાગે ને ભગવાનનો, ભલભલા ડાયા થઈ જાય. અમે ભગવાનને માનતા નથી, વેર ઇઝ ગોડ. સવારના ભગવાનને નથી માનતો એમ કહેનારો માણસ સાંજના ભગવાન પાસે મંદિરમાં લાંબો થઈને સૂતેલો જોવા મળે, આટલું ભગવાનને કરતા આવડે છે. મને કોઈ માને એમાં ભગવાનને રસ જ નથી. માનશો તમારો વિકાસ છે, ન માનો તમે હેરાન થશો. એમાં છે શું? તમને જોઈએ છે આશ્વાસન, ભગવાનને ક્યાં જોઈએ છે? તમને જરૂર છે હૂંફની, એને જરૂર નથી. એ તો આખા દુનિયાને હૂંફ આપે એમ છે. તેથી પરમાત્માને ન માનવું એ બોલવું બહુ સહેલું છે. દ્રષ્ટમ ચાણુર મલ્લે ન સતચંદ્રમ ન ભસ્થલમ. કંસના દરબારમાં ચાણુર મલ્લ જોડે ભગવાને કુસ્તી કરી છે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. તેમ વર્ણન છે આવી રીતનું કે ચાણુરને એક તમાચો ભગવાને માર્યો છે તો આકાશમાં એક ચંદ્રને બદલે એને 100 ચંદ્ર દેખાયા છે. દ્રષ્ટમ ચાણુર મલ્લેન સતચંદ્રમ નભસ્થલમ. એક જ તમાચાથી 100 ચંદ્ર દેખાડે આટલી ક્ષમતા ભગવાનમાં છે. તેની સામે શું મસ્તી કરવાની? ભલભલા નાસ્તિકો સીધા થઈ જાય. તેથી અમે ભગવાનને માનતા નથી એ ઠીક છે, એ જ કસોટીમાંથી નીકળવાનો પ્રસંગ નથી આવ્યો ત્યાં સુધી છે. બાકી નાક ઘસતા માણસો જોયા છે. ભગવાનને ન માનનારા માણસો ગ્રહોને માનવા લાગે છે, અંધશ્રદ્ધાને માનવા લાગે છે, વહેમોને માનવા લાગે છે અને જ્યોતિષીઓના પગ ચાટતા જોવા મળે છે. આપણને આશ્ચર્ય થાય કે શું બકવાસ કરતો હતો આ માણસ. જો તું ભગવાનને ન માનતો હોય, ગ્રહને ન માનતો હોય તો જ્યોતિષીના ઘરે કેમ આઠા મારે છે? તેથી બોલવું એક ને વર્તવું બીજું, આવો હિપોક્રેટ થયો છે માણસ. તેથી પરમાત્માનો એક જ તમાચો કાફી છે. કેટલાક માણસો સમજે જ નહીં, સમજાવ્યા સમજે જ નહીં. વાડ્યો ન વડે, હાર્યો જ વડે તેને હરાવે પ્રભુ. જે માણસ વાડ્યો વળતો જ નથી, હાર્યા પછી જ વડે તો ભગવાનને છેવટે એને હરાવવો પડે, કે બીજું ઉપાય જ નથી. હવે હાર્યા વગર વરસે જ નહીં, આમાં હરાવો એને, બીજું શું છે? અને રમત છે, ભગવાનોને મહેનત નથી. બધી જ વાતો સહેલી છે. ભક્તોને મદદ કરવી ભગવાનને જેટલું સહેલું છે ને, દુષ્ટોનું શાસન કરવું એટલું જ સહેલું છે. પ્રહલાદને ઉગારવો જેટલો સહેલો છે, હિરણ્યકશ્યપુને મારવો એટલો જ સહેલો છે. કામ જગતમાં કોઈ એમને લાગે ના બહુ ભારી. ભક્તોની નૌકાને દેતા રમતા રમતા તારી, કોક વિરડા પીછાને રીત યોગેશ્વરની ન્યારી. તેથી કોઈ કઠિન કામ છે જ નહીં, બધું અનાયાસ થાય છે. અનાયાસ થાય તેને લીલા કહેવાય, અને પરિશ્રમથી થાય એને કામ કહેવાય. આપણે કહીએ તે કામ છે, ભગવાન કરે લીલા છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. લીલા એટલે રમત. રમતમાં આયાસ ન હોય, પ્રયાસ ન હોય, અનાયાસ થાય તે રમત. જેમાં બોજો ન હોય, ટેન્શન ન હોય. આજે રમતમાં ટેન્શન, જેનું કારણ રમતા આવડતું નથી. ટેન્શન વગરની ક્રિયામાં ટેન્શન ક્રિએટ કરવાની આપણી પાસે કલાઓ છે. તેથી રમત રિલેક્સ થવા માટે છે. ગોકુળના લોકો જોડે કૃષ્ણ એટલા માટે રમ્યા કે કામનો ઢસરડો કરો નહીં, થોડુંક રમો. તેથી ગિલ્લી દંડા રમ્યા લોકોની જોડે, દાંડિયા રાસ એવા રમ્યા કે 8 દિવસથી લોકો રમે છે. અને તે વખતે હળવા થઈ જાય. જો ગમે એવો મોટો માણસ હશે, પણ એવા લટકા કરે આમ નહીં કરે કોઈ દિવસ. પણ રમત આવી કે માણસ રિલેક્સ થાય, હળવો થઈ જાય. જીવનમાં હળવાશની એક મોટી કિંમત છે. ત્યારે પરમાત્માએ બધું જ કામ હળવાશથી કર્યું છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ. કોઈ ઠેકાણે આયાસ પ્રયાસ છે જ નહીં. તેથી ગમે તેવો માણસ હોય, પણ ઘણા માણસો બહુ જિદ્દી હોય, બહુ છળ હોય, સમજતા જ નથી. એકવાર આવી ઘટના બનેલી. એક રાજાને એક હલકી વર્ણનો માણસ ઢેડ એની છોકરી સાથે પ્રેમ થઈ ગયો. ગમી ગઈ, બસ સારી દેખાવડી હતી. હવે રાજાને ગમી તે રાની છાણા વીણતી અને કે કોણ એને. ત્યારે એણે પેલા ઢેડને કીધું કે તારી દીકરી મને આપી દે. કે જોઈશ જોઈશ. હા પાડે નહીં. પણ વાત ધીરે ધીરે લોકોમાં પડતી થવા લાગી. આ માણસ લાભ લેવા લાગ્યો. છોકરી આપતો નથી, પણ રાજા મારો જમાઈ છે, એના કારણે જે ફાયદા ઉઠાવે તે બધા ઉઠાવે. ગમે તેની પાસે ગમે તે પૈસા લે, ગમે તેને દબાવે ને બધા ડરે કે આવતીકાલે રાજા એનો જમાઈ થવાનો છે, મરી જશું. ઘણો ટાઈમ થયો, કોઈ રીતે માનતો નથી. નાય પાડતો નથી, હાય પાડતો નથી, નાય પાડતો નથી, હાય પાડતો નથી. કારણ કે તો જ લાભ મળે ને. એકવાર પતિ ગયું પછી કોણ દાદ દે? તેથી રાજા બહુ અસ્વસ્થ થઈ ગયો. પછી કીધું પ્રધાનને, કે પ્રધાને પૂછ્યું, રાજા સાહેબ કેમ તમે ટેન્શનમાં છો? તો કે જો ને આ હલકો માણસ સાવ છે, મને છોકરી ગમી ગઈ છે, દાદ આપતો નથી, ના પાડવાની હિંમત નથી, રાજા સજા કરશે.
અને હા પાડશે તો પછી આજે બીજો હમણાં લાભ મળે ન પણ મળે. પ્રધાનને કામ સોંપ્યું, તું ગમે તેમ કર, પણ 1 મહિનામાં ફેસલો કરી આપ, આ છોકરી મારી જોડે પરણે એવું કરી આપ. પ્રધાને પણ ઘણી ટ્રાય કરી, પણ થોડું દાદ આપી જ નહીં. જીદ્દી માણસ, સમજી જ નહીં. નહીં તો આવો મૃત્યુ ક્યાંથી મળવાનો હતો એને, પણ દાદ આપી જ નહીં. 29 દિવસ પૂરા થઈ ગયા. 30મે દિવસે પ્રધાનને બી ટેન્શન કે આવતીકાલે સજા મને કરશે હવે રાજા, કારણ કે 30 દિવસમાં કામ પૂરું થયું નહીં. એટલે દાઢી કરવા માટે પેલો નાવી આવ્યો હજામ. એને કીધું પ્રધાનને, કેમ તમે બહુ ટેન્શનમાં દેખાવ છો, હવે તારું કામ નહીં, એમાં તને ખબર નહીં પડે. અરે પણ કહેતો ખરો શું છે, હવે તું શું કરશે? મારા જેવો માણસ મૂંઝાઈ ગયો છે, 1 મહિનાથી પત્તો ખાતો નથી, રાજા મૂંઝાયેલો છે. અરે વાત તો કરો. ક્યારેક નાના માણસો કામ આવી જાય. તલવારથી ન થાય તે કામ ઘણીવાર સોયથી થાય. દાઢી કરવી હોય તો બ્લેડ કામ લાગે, તલવાર લાગે? ત્યારે નાના માણસોની ઉપેક્ષા ન કરો. દરેક જેવું કામ તેવો માણસ કામમાં લાગી જાય. તો કે એક હલકા માણસથી મરારો પડ્યો છે, સાવ થર્ડ ક્લાસ માણસ છે, ડેડ છે, છોકરી જરાક સારી રૂપાળી મળી છે, એમાં તો નાચે છે ઉપર થઈને લેવા દેવા વગર, મહિનાઓથી હેરાન કરે છે. રાજાએ મને કામ સોંપ્યું, 30 દિવસ પૂરા થયા, કાલે 30મો દિવસ છે, મારી હાલત ખરાબ થઈ જશે, તો હું કામ કરી આપું, પણ પછી મારી સલામતી તમારે જોવાની. છૂટ્યો તું, રાજાનું કામ થઈ ગયા પછી રાજા ખુશ ને હું પણ ખુશ, તને કાંઈ થાય નહીં, ઉલટું ઇનામ મળશે, જા બસ, તું મને કંઈ નુકસાન ના થાય જોજો, પછી હું હમણાં કામ કરી આપું. સીધો ગયો પેલા ગણ્યા ડેડના ઘરે, પેલો બેઠેલો ઓટલા પર ચોવટ કરતો. સીધી બૂમ પાડી, હે ગણ્યા, શું છે શું છે? રાજાને તારી છોકરી કેમ નથી આપતો? આટલું બોલતા 3-4 જોડા મોઢા ઉપર ફટાફટ મારવા જ લાગ્યો. અરે પણ શાંતિ બાંધી નહીં, તું પેલા હા પાડ. આટલું માર્યો એને, ત્યાં પેલા સહી કરી આપી કે છોકરી આપી. જે કામ મહિનાઓથી થયું નહીં તે 5 જ મિનિટમાં થયું. એનું કારણ આ જોડાના મારનો લાયક હતો, તેને સમજાવવાનો પ્રયત્ન ચાલતો હતો. તેથી આપણે ત્યાં કહેવત છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. ત્યારે કેટલાક માણસોને પછી સજા કરીને જ ખબર પડે એવા લોકો હોય, તેના માટે ભગવાને પણ પછી આવા ઘણા રાખ્યા છે. રાહુ, કેતુ, શનિ, મંગળ, સીધા જોડા જ ફટકારે, ડાયો થઈ જાય ભલભલો માણસ. હા, ગીતા સમજીને ન સમજે પછી એના માટે ભગવાન પાસે રસ્તાઓ છે જ. જરા શનિ આડો અવળો થયો કે લાંબો થઈને સૂઈ જાય, જ્યાં ખો ત્યાં, ઝાડ પાસે બી સૂવે અને પાળ પાસે બી સૂવે. તેથી એક ભગવાનનો હવાલદાર, ખાલી ભગવાન ઈશારો કરે કે આને સીધો કર, પતી ગયું. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ભાષા છે આ, આને સીધો કર એટલે પતી ગયું. પછી આખી રાત ખરાબ એની, સવારના તમે જે કહો તેના પર સહી કરે. તો ભગવાન પાસે એવા ન હોય. ત્યારે શનિ, મંગળ, રાહુ, કેતુ એ પછી ભગવાનને ન છૂટકે યુઝ કરવા પડે. આ ભગવાનના તમાચાઓ છે. જે ભગવાન હૂંફ આપે છે, ટેકો આપે છે, મદદ આપે છે, વરદાન આપે છે, શાબાશી આપે છે, તે જ હાથથી એક તમાચો પણ મારી શકે છે, એ ભૂલવાનું નહીં. તેથી રક્ષકનો હાથ છે, વિતરકનો હાથ છે, શાસકનો હાથ છે, અનેક બાહુ, ભગવાન પાસે અનંત હાથ છે. કયા હાથે તમારું કામ કરી આપશે ખબર નહીં પડે. તેથી અનંત પ્રકારના હાથ છે. વિશ્વરૂપની અંદર આ ઘણું સમજવા જેવું છે. અનેક બાહુ, અનેક ઉદર, અનેક પેટ છે ભગવાનના, જોઈએ જ. કેટલા બધા લોકો વાતો કરવા આવે છે, દરેકને અલગ અલગ કક્ષામાં મૂકવાનું હોય. ટકેસેર ભાજી ટકેસેર ખાજા ચાલે નહીં, અને કોઈની વાત બહાર જાય નહીં. એટલે તમારું પાપ પરમાત્મા પાસે પ્રગટ કરો. કોઈ દિવસ તમને નુકસાન નહીં કરે, એક્સપ્લોઇટ નહીં કરે, બ્લેકમેલિંગ નહીં કરે, તમને હલકા નહીં પાડે. તમને હલકા પાડવામાં રસ જ નથી. તમે મોટા કેમ થાવ જોવા માટે બેઠો છે આખો દિવસ. સૃષ્ટિમાં ગયેલો માણસ કેમ મહાન થાય તેના ઉપર જ ભગવાનની નજર છે. તેથી ભગવાન પાસે જઈને ગમે તે કહી નાખો. શંકરાચાર્ય જેવો મહાપુરુષ, જેને જીવનમાં કશું પાપ નથી કર્યું, તે પણ ભગવાન પાસે કહે છે, મત્સમાં પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. મારા જેવો પાતકી નથી અને તારા જેવી હે માં પાપ ધોવાવાળી નથી. નાનું બચ્ચું બગડે તો માં જ ધોવે, બીજો કોણ ધોવે? તેમ કઈ આડા આવડા પાપ થયા છે ભગવાન ધોઈ નાખશે, પણ નિખાલસતાથી એકરાર કરો. છુપાવશો તો ભગવાન ચીડાય છે. છુપાવે તેના પર ભગવાન ચીડાય. નખાલાસ કબૂલાત કરે તેના પાપ ધોવાઈ જાય. પરમાત્મા સમર્થ છે, કોઈ એવું પાપ મોટું નથી ભગવાનથી ધોવાય નહીં. આ પીછે સુદુરાચારો ભજતે માં અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો સહ. વાલિયાનો વાલ્મીકી થઈ જાય. હજારો માણસોને મારનારો વાલિયો લાખો માણસોને જીવન આપે એવો રામાયણ રચી શકે, આ ભગવાનની કૃપા છે. તેથી
ભગવાનના પેટમાં બધાને સ્થાન છે, બધા સમાઈ જાય. ભગવાન ગાગર પેટ નહીં, સાગર પેટ છે. સાગર નહીં, સાગરના નિર્માતા છે. હા, સાગર પેટ શબ્દ પણ ભગવાન માટે ટૂંકો પડે. મોટા ભાગના માણસો ગાગર પેટ હોય, કોઈની પાસે વાત કરાય? તમે દિલ ખોલીને વાત કર્યા એટલે એને ગુલામ થયા. એ જ વાત પર તમને દબાવે. હા, હવે મારું કામ કરીને તો આ વાત બધાને કહું છું. લખ્યું તો એક શાયરે, અમે એકાદ બે જ્યાં પેટ છૂટી વાત કહી દીધી. હા, વિશ્વાસ રાખીને કોઈને વાત કહી નાખો ભૂલમાં, કહેવા જેવી હોતી નથી. અમે એકાદ બે જ્યાં પેટ છૂટી વાત કહી દીધી, પડોશી પેટમાં પેસીને પગ પોળા કરી બેઠા. હા, તમે જરાક વાત કહો ને પછી આખી કઢાવી ને હોશિયાર માણસોએ. વાત કેમ કઢાવવાની એની પણ એક કલા હોય છે ઘણા માણસો પાસે. તમારે ન બોલવું હોય તો મોઢામાં આંગળી નાખીને બોલાવી દે. તેથી અમે એકાદ બે જ્યાં પેટ છૂટી વાત કહી બેઠા, તો પડોશી પેટમાં પેસીને પગ પોળા કરી બેઠા. અમે માન્યું તું રહેશે પીઠબળ થઈને પડોશીઓ પરંતુ પીઠ પાછળ ઘા કરી બેઠા. પીઠબળ થશે એમ માનીને તેની પાસે વાત કરો ને, એ જ પીઠ ઉપર ઘા કરે. તેથી દુનિયા ઘાઘર પેટ છે અને પરમાત્મા સાગર પેટ છે. અને અનેક ઉદર છે એની પાસે. એનું કારણ લાખો કરોડો માણસોની વાતો સાંભળવાની છે અને પાછી બધી અંદર રાખવાની છે. ગણપતિનું પેટ એટલા માટે મોટું છે, ખાઈ ખાઈને મોટું થયું નથી. હા, લાડુ ખાય છે કબૂલ છે, પણ પેટ મોટું થયું છે એનું કારણ બીજું છે. અનંત માણસો એની પાસે આવીને બધું ઠાલવી જાય ને બધું જ આ માણસ પેટમાં રાખે છે. નેતૃત્વ જેની પાસે છે તે માણસ આવો હોવો જોઈએ, હલકો ન હોવો જોઈએ. નેતા પાસે બધા માણસો પોતાની વાત કરે, કોઈ પણ ઠેકાણે. બીજાની વાતો એકબીજાને કહીને ઝઘડા કરાવ્યા કરતો હોય, ડિવાઇડ એન્ડ રૂલ, આમ જ શાસન થાય એમ માનનારા ભટકા માણસોના જગતમાં કામ પણ નથી. હલકી વાતો સાંભળવામાં જેને રસ નથી અને સાંભળે તો કોઈ દિવસ પેટની બહાર જાય નહીં. નેતૃત્વ એટલે કે ખાવાના ખેર નથી. ગણપતિ એ નેતા છે. ગણ એટલે સમૂહ અને પતિ એટલે એનો નેતા. સમૂહનો નેતા છે ને, એનું પેટ હંમેશા મોટું હોવું જોઈએ, વિશાળ ઉદરનો હોવો જોઈએ, લંબોદરા, જેનો ઉદર વિશાળ છે. તેથી મોટા પેટનો માણસ, પાતળ પેટો નહીં, ગાગર પેટો નહીં, સાગર પેટો માણસ હોય. ત્યારે ભગવાનની પાસે અનંત માણસો આવે અને બધા પોતાની વાત કરતા હોય. કેટલાકની વાતો ચીડાઈ જવા જેવી હોય, કેટલાકની વાતો હાસ્યાસ્પદ હોય, કેટલાકની વાતો દયા ખાવા જેવી હોય, કેટલાકની વાતો ખુશ થવા જેવી હોય. બધા જ પ્રકારના માણસો આવવાના. કેટલાકની વાતો સાવ બાલિશ ને હાસ્યાસ્પદ લાગે, હસવું કે રડવું ખબર ન પડે. કેટલાકની વાતો ચીડાઈ જવા જેવી લાગે, આવી હલકી વાત કરે તું. કેટલાક માણસો દયા ખાવા જેવા હોય, કેટલાક પ્રશસ્ય હોય જેની વાત સાંભળવી ગમે, પણ એ બધી જ વાતો પોતાના પેટમાં ભગવાન રાખે છે. અને પાછા દયનીય માણસ છે, ભગવાનને ખબર પડે તો પણ જગતમાં એને દયનીય બનાવે નહીં, ચર્ચા થાય નહીં. ભગવાન બધાના મિત્ર છે. સખેતી મત્વા પ્રસભમ્ય દુઃખ આગળ આવશે આમાં જ. અને મિત્ર એને કહેવાય. ગુહ્યમ છે ગુહતી ગુણાન પ્રગટી કરોતી. તમારી ગુપ્ત વાતોને ગુપ્ત રાખે, તમારા ગુણોને પ્રગટ કરે, એને મિત્ર કહેવાય. અને શિવજી એ મિત્રતાનો મોટો આદર્શ છે. નીલકંઠ છે, બધાનું ઝેર ગળામાં રાખે. અને ચંદ્રમૌલીશ્વર છે, બધાના ગુણ માથા ઉપર રાખે. ગુણોને ચંદ્રની જેમ માથે ચડાવીને દુનિયાને બતાવે અને દોષોને ઝેરની જેમ ગળામાં રાખે. પોતામાં ઉતરવા ન દે ને બહાર ચર્ચા થવા ન દે. અંદર ઉતરે તો પોતે બગડે ને બહાર જાય તો દુનિયા બગડે. તેથી જે ચર્ચા કરતા નથી, આવા માણસો પાસે નેતૃત્વ હોય. તેથી અનેક બાહુ, અનેક ઉદર, ભગવાન પાસે અનેક ઉદર છે. એનું કારણ અનંત માણસો વાતો કરવા આવશે અને બધાની વાતો ખૂબ પ્રેમથી સાંભળવાની છે. પણ પરસ્પર એકબીજા માટે દુર્ભાવ નિર્માણ ન થાય તે જાણીને બધી વાતો સાચવી રાખવાની છે. મોટા ભાગે જગતમાં લોકો ધંધો જ આ કરતા હોય છે. કોઈની નબળી વાત જાણી લેવાની, પછી આને કહેવાની, એના કારણે પોતાનું મહત્વ વધારવાનું. બ્રિટિશરોની આખી પોલિસી જ આ હતી, ડિવાઇડ એન્ડ રૂલ. પણ એ પદ્ધતિ લાંબી ફાવતી નથી. જેના રાજ્યમાં સૂર્ય આથમતો નહોતો એમ કહેવાતું હતું, એનો સૂર્ય હવે ખૂણામાં જ છે. બધું શાસન ખલાસ થઈ ગયું. તેથી ખોટી વાતો જગતમાં લાંબી ટકતી નથી. સત્ય અને ચિરંતન વાતો જગતમાં ટકે છે. તેથી હલકાઈથી મોટાઈ મેળવવાનો પ્રયત્ન એ બળદ પાસે દૂધ મેળવવા જેવો મિથ્યા પ્રયાસ છે. હું હલકાઈ કરીને મોટાઈ મેળવી શકીશ, થાય કેવી રીતની? હલકાઈ કરતા જ તું હલકો થયો હોય, મોટાઈ મળે કેવી રીતની? મોટાઈ મેળવવા માટે હલકાઈ કરવી જ પડે. કોણે કીધું? હલકાઈ કરે તે હલકો જ થયો, મોટો થાય કેવી રીતનો? તેથી અસ્તવ્યસ્ત કરીને મોટા થવાતું હશે. માન્યતા જ પાયામાંથી ખોટી છે. સત્ય એ જ પરમાત્મા છે. મોટો એ જ માણસ થાય જે સત્યના શરણે જાય, પરમાત્માના શરણે જાય. ઈશ્વર જેને ખભા ઉપર ઉપાડે તે માણસ આખા દુનિયાને દેખાય. દુનિયા જેને ઉપાડશે એને ફેંકી પડે આવતીકાલે. તેથી આદ્ય શંકરાચાર્ય 1200 વર્ષથી ઉભા છે, કારણ ભગવાને માથે ઉપાડ્યા. મહાપ્રભુ વલ્ભાચાર્ય આજે બી ઉભા છે, એનું કારણ ભગવાને માથે લીધા છે. તેથી ઈશ્વર જેને ઉપાડે તે માણસ સૌથી મોટો.
ભગવાન પ્રભુ હોય તો એ મહાપ્રભુ કહેવાય, રામ વીર હોય તો હનુમાન મહાવીર કહેવાય, મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. તેથી પરમાત્મા બધાને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરે છે અને જગતના માણસો બીજાને હલકા પાડીને મોટા થવાનો પ્રયત્ન કરે છે. તેથી બધા ગાગરપેટ માણસો છે, તમારી નબળાઈ તમારી વીકનેસ શોધ્યા જ કરતા હોય, અને મોકો મળે એટલે ઘા કર્યા વગર રહે જ નહીં. તેથી ભગવાન પાસે જ હૃદય ખોલી શકાય. અને કવિઓ પણ આપણને આ જ સલાહ આપે છે, બોલીએ ના કંઈ, આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે કે કૂપ. કુવા પાસે દિલ ન ખોલાય, સાગર પાસે ખોલાય, કૂવો છલકાઈ જાય. તેથી કૂવો પણ બહુ મોટો થયો તો ખાબોચિયા બી નથી. દુનિયાના માણસો આટલા ધીરે ધીરે ભટકા થવા જાય છે, ત્યારે દિલ ખોલવાનું સ્થાન કયું? પરમાત્મા. પરમાત્મા પાસે દિલ ખોલી શકાય, ગુરુ પાસે દિલ ખોલી શકાય, પણ જો એ સદગુરુ હોય તો, જે આજના કાળમાં દુર્લભ છે. તેથી હવે ગુરુ પાસે દિલ ખોલો એમ કહેવાનું પણ સાહસ કરવા જેવું નથી. એક કાળે આવા ગુરુ હતા, તેથી તો પછી ગુરુને બદલે સદગુરુ કહેવા પડે, કારણ બધા સદ રહ્યા નથી. અસદ ગુરુઓ નિર્માણ તાર સદ કહેવું પડે ને, નહીં તો ગુરુ એટલે ગુરુ, સદ ને અસદ શું? ગુરુ અસદ હોય જ નહીં. પણ અસદ ગુરુઓ નિર્માણ થવા લાગે એટલે ભાઈ સદગુરુ અને શબ્દ આવ્યો વધારામાં કે ભાઈ સાચા છે કે નહીં જુઓ. ત્યારે ખરેખર સાચો અને સારો ગુરુ હોય તો વિકાસનો માર્ગ દેખાડે, માર્ગદર્શક છે. ડોક્ટર તમારું પેટ ખોલે તો તમારો રોગ દેખાય, તેમ તમે બધી વાતો કહો, ગુરુને ખબર પડે કે આને કયા વિકાર પહોંચ્યો છે અને કઈ ગાઈડલાઈન કામ લાગશે. એને પણ એ ગુરુનો લઘુ હોય તો તમારા વિકારોનો એ ફાયદો ઉઠાવે. ત્યારે કહેવાનું તાત્પર્ય, સાચો સદગુરુ જો મળી જાય તો એની પાસે દિલ ખોલી શકાય, મિત્ર પાસે દિલ ખોલી શકાય. પણ મિત્ર કેવો હોવો જોઈએ? પાપાન નિવારયત યોજયત હિતાય. સન્મિત્ર લક્ષણ ઇદમ પ્રવદંતી સંત. આવી રીતની એક મૈત્રી ભાવના જીવનમાં હોય. પતિ પત્ની પરસ્પર એકબીજા પાસે દિલ ખોલી શકે, પણ જો એ હાઈટ કેળવી હોય તો. નહીં તો પતિ પત્ની વચ્ચે પણ ભાગ્યે જ મૈત્રી હોય છે, એવા સંબંધો હવે થવા લાગ્યા છે. એકબીજાથી કેટલી બધી વાતો છુપાવીને માણસો ચાલતા હોય, બાંધી મુઠ્ઠી રાખની. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? દિલ ખોલવાના સ્થળો ઘટતા જાય છે અને પરિણામે ટેન્શન વધે છે. ટેન્શનનું કારણ આ છે કે કોઈ ઠેકાણે માણસ રિલેક્સ થઈ શકતો નથી, હળવો થઈ શકતો નથી, ખાલી થઈ શકતો નથી. એનું કારણ, જ્યાં ખાલી થવા જાય ત્યાં માર ખાવાનો વારો આવે. તેથી પરમાત્મા જે કહેવા રહ્યા છે, બાકી જેની પાસે માણસ દિલ ખોલે એનું પેટ બહુ મોટું છે, અનેક ઉદર, અને પાછા અનેક ઉદરો છે. થાકી નહીં જાય સાંભળીને. તેથી અનેક બાહુ, અનેક ઉદર, અનેક વક્ત્ર, એના ઘણા બધા મોઢાઓ છે. કયા મોઢે ભગવાન બોલશે ખબર નહીં. 5 વર્ષનું બાળક પણ ઘણી વાર સાચી વાત કહી જાય. તેથી એને પણ ઇગ્નોર ન કરો. બાલાદપી શુભાસિતમ ગ્રાહ્યમ. શુભાસિત સારી વાત કોઈ બાળકે કીધી હોય ને, તો ભગવાન બોલ્યો છે એમ સમજો. તમે ક્યારેક ઉલઝનમાં હો ને છોકરો કંઈ એવું વાક્ય બોલી જાય કે જરા ધ્યાન આપો તો એમાં તમારો જવાબ હોય, ભલે એને કોઈ શાસ્ત્રો વાંચ્યા ન હોય, પણ જન્માંતરના આનંદ સંસ્કાર હોય છે ને. ભગવાન પાસેથી હમણાં આવેલો તાજો માણસ છે. આપણે વધારે રહ્યા. નભો દિવેટિયાનું એક કાવ્ય છે. એ ગયો બાળકો પાસે ને કહે છે આપણે રમીએ, તો બાળકો ભાગ્યા. આવડો મોટો માણસ આપણે સાથે કેમ રમે? પછી કે આવો ફૂલડા મધુરા રે આપણે રંગે રમીએ. બાળકોને ફૂલ કહે છે, અરે ફૂલ જેવા જ બાળકો છે. આવો ફૂલડા મધુરા રે આપણે રંગે રમીએ, દિન એક આનંદે રે ભેડા રહી નિર્ગમીએ. પણ બાળકો પાસે આવતા નથી. ત્યારે પછી કવિ કબૂલ કરે છે કે તમે માનું હું પણ રે કુસુમ એક કોમડિયું, હું પણ તમારા જેવો જ હતો, પણ રહી મનુજ સમૂહે રે વદન કરમાઈ ગયું. આ લોકો મને ખૂબ ભણાવી નાખ્યો, ખૂબ કેળવી નાખ્યો, ને મારો ચહેરો કરમાઈ ગયો, નહીં તો હું પણ આવો સરસ હતો, તમારા જેવો જ હતો. ત્યારે ભણી ગણીને કેળવાઈ જઈને આપણે શું કરીએ છીએ? શૈશવ ખોઈ નાખીએ છીએ, નિર્દોષતા ખોઈ નાખીએ છીએ, પ્રસન્નતા ખોઈ નાખીએ છીએ. જેમ જેમ ઉંમર વધતી જાય, હું ઘણી વાર કહું છું, 9 લખો હાર પહેરાવીને ભગવાન મોકલાવે, 9 એકુ 9, બીજા 9 વર્ષ દુનિયામાં કાઢે, 9 દુને 18. એમાં શું ખબર છે? 9 લખા હારમાં જે 9 ગુણ હતા ને, તેના બધા 18માં 8 થઈ ગયા ને 1 દુર્ગુણ ઘૂસી ગયો. એકને 8 થાય ને, પછી 9 તરી 27, 2 દુર્ગુણ આવ્યા, 7 થયા. પેલી મૂડી ઘટતી જાય ને આ કચરો વધતો જાય. 9 ચોક 36, આ બાજુ 6 થયા, આ બાજુ 3 થયા, 9 પચાસ 45, અને 50 ની બહાર ગયો એટલે પહેલી સાઈડ પાવરફુલ. 9 છક 54, હવે 5 દુર્ગુણ ને 4 સદગુણ, 9 7 63, 9 8 72, 9 9 81 ને 9 નામ 90 વર્ષે મરે તારે પાકો બદમાશ. એક એક રત્ન, એક એક હીરો ગુમાવતા જઈએ છીએ આપણે. તેથી નાના બાળકોના મોઢેથી ભગવાન બોલે નિર્દોષ છે, કોઈ ગણિત નથી એની પછવાડે. ગણિત ચાલતું જ નથી પરમાત્મા પાસે. તેથી ગણિતના માણસો, સરવાળાના માણસો, હિસાબ કિતાબના માણસો, પ્રત્યક્ષ લાભ જોનારા માણસો, એની વાણીમાંથી ઈશ્વર ચાલ્યો જાય. અને એટલે જ વ્યાસપીઠ પવિત્ર હોવી જોઈએ, ગણિત વગરની હોવી જોઈએ. ગણિત જ્યાં આવે ત્યાંથી ગીત જાય, સંગીત જાય. તેથી ગણિત વગરના માણસોના મોઢામાંથી ભગવાન બોલે.
અને વ્યાસપીઠ ઉપરથી ભગવાન હંમેશા બોલતા હતા. એ ભગવાનનું મોઢું હતું. ભગવાનને 2 મોઢા, બોલવા માટે બ્રાહ્મણ અને જમવા માટે અગ્નિ. અગ્નિમાં જે આહુતિ આપો તે ભગવાન ખાય અને બ્રાહ્મણના મોઢેથી ભગવાન બોલે. પણ એ બ્રાહ્મણે આટલું પાવિત્ર જાળવ્યું હોય તો જે દિવસથી બ્રાહ્મણો ગણિત કરવા લાગ્યા તે દિવસથી વાણીમાંથી ભગવાન ચાલ્યો ગયો. પછી કુસામત શરૂ થાય. પછી શ્રેષ્ઠ ભગવાન મોટો ન લાગે, શેઠ મોટા લાગે. અરે શેઠને પણ શેઠ બનાવનાર છે એના પગ પકડને ભાઈ. હા, શેઠને શેઠ કોને બનાવ્યો? તેથી બ્રાહ્મણ મુખે ભગવાન બોલે. બ્રાહ્મણ એ ભગવાનનું મોઢું છે. અનેક વક્ત્રમ, ઘણા મોઢાઓ છે. એમાં બાળક જેમ મોઢું છે, બ્રાહ્મણ મોઢું છે, સંન્યાસી મોઢું છે, સંતો એ ભગવાનનું મોઢું છે. એમાંથી અનંત વાતો આપણને સાંભળવા મળે. તેથી અનંત મુખે ભગવાન બોલે છે. વાદળમાંથી પણ બોલે છે અને ઝાડમાંથી પણ બોલે છે. વસે અને પાંદડે વેદો છંદાંસી યસ્ય પર્ણાની. ગીતા કહે છે ઝાડમાં વેદ છે જો સાંભળતા આવડે તો. ટંગ્સ ઇન ટ્રીઝ, બુક્સ ઇન રનિંગ બ્રુક્સ, સર્મન્સ ઇન સ્ટોન્સ એન્ડ ગુડ ઇન એવરીથિંગ. શેક્સપિયર કહે છે ટંગ્સ ઇન ટ્રીઝ, ઝાડને જીભ છે. ઝાડ ઘણું આપણને કહે છે પણ સાંભળવાના કાન આપણી પાસે હોવા જોઈએ. તેથી ભગવાનના તો આનંદ મોઢાઓ છે. નદીમાંથી ભગવાન બોલે છે, પહાડમાંથી ભગવાન બોલે છે, વૃક્ષમાંથી ભગવાન બોલે છે. વૃક્ષન સે મત લે, વૃક્ષ પાસે શીખો. તડકો પોતે સહન કરે, છાંયડો બીજાને આપે. એ વૃક્ષ શીખવાડે છે. આપણને આપણું આવડે છે આવું? હા, શું પુસ્તક વાંચવાના? બધું વંચાય છે બહાર ખુલ્લું ખુલ્લું. બીજાને છાંયડો આપવા માટે પોતે જે તાપ સહન કરે એ વૃક્ષ ઋષિને તો બીજું કોણ છે? તપ્ત તડકામાં માણસ ચાલતો હોય, ઝાડ મળે તો ભગવાન મળે જેવું લાગે. તેથી અનંત મોઢાઓ ભગવાનના છે. ત્યારે અનંત, અનેક બાહુ, અનેક ઉદર, અનેક વક્ત્ર, અનેક નેત્રમ. પુષ્કળ આંખો છે ભગવાનની. અમી દ્રષ્ટિ ભગવાન વરસાવે છે. ક્યારેક વક્ર નજર પણ કરે. ઈશ્વરે આંખ ફેરવવી પણ પડે. બાપ જેમ પ્રેમ કરે તેમ ક્યારેક કડક પણ થાય. ભગવાનની એક આંખ છે સૂર્ય અને એક આંખ છે ચંદ્ર. સૂર્ય શાસન કરે, ચંદ્ર પ્રેમ આપે છે. ચંદ્ર એ માનું સ્વરૂપ છે, સૂર્ય પિતાનું સ્વરૂપ છે. અને બંને ભગવાન છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તેથી મમતા પણ શીખવાડે અને સમતા પણ શીખવાડે છે. ત્યારે પરમાત્માની આંખોમાંથી અમૃત પણ ઝરે છે અને ક્યારેક ક્યારેક ઝેર પણ વરસે છે. કડક પણ થવું પડે. કેવળ ઢીલાસથી દુનિયા ચાલતી નથી. તેથી લાળયત 5 વર્ષાણી 10 વર્ષાણી તાળયત. 5 વર્ષ લાલન અને પછી 10 વર્ષ પાલન. થ્રુઆઉટ લાલન નહીં. 1 થી 5 વર્ષ લાલન, જે બાળક કરે તે કરવા દો. પણ પછી 5 થી 15 તમારે જેવો ઘડવો છે એવો સરસ ઘડો એને. નજર રાખો. 5 વર્ષ રમવા દો, ખીલવા દો. એ ભગવાનનું, તમારું છે જ નહીં, ભગવાનનું જ છે. પણ પછી એ બગડી ન જાય. સ્વતંત્રતા એ સ્વચ્છંદતામાં ન ફેરવાઈ જાય તેની કાળજી લો. હું આપતા રહો પણ ઘડતા રહો. કુંભાર પેલા ગળાને ટપલા મારે તો અંદર હાથ રાખે. એનું કારણ ઘડો ફૂટવો નહીં જોઈએ. તે ટપલા મારવાની છૂટ છે પણ અંદરથી હું આપવાની હિંમત હોવી જોઈએ. અને આવું ઘડતર જો 10 વર્ષ થાય ને તો 16મે વર્ષે તમારો દીકરો તમારો મિત્ર થઈ જાય. લાળયત 5 વર્ષાણી 10 વર્ષાણી તાળયત પ્રાપ્તે તું 16સે વર્ષે પુત્ર મિત્રવદ આચરિત. તેથી આ એક ઘડતરની આખી પ્રક્રિયા છે. ત્યારે ભગવાનની આંખમાં બધું જ છે. એક આંખે તારી અમૃત ઝરે અને બીજી એ ઘોર અંગારા. અંગાર પણ એ જ આંખમાં છે. પ્રહલાદ માટે અમૃત ઝરતું હતું અને હિરણ્યકશ્યપ માટે એ જ આંખમાં આગ હતી. નખથી ચીરી નાખ્યો છે માણસને. કેટલો કેટલો ક્રોધ હશે, થવાના ખેલ નથી. ત્યારે પરમાત્મા બધા જ રૂપ ધરાવે છે. ભયાનામ ભયમ, ભીષણામ ભીષણમ ભીષણાનામ, મંગલામ મંગલાનામ. મંગલમાં મંગલ છે તેમ ભીષણમાં ભીષણ છે, ભયંકરમાં ભયંકર છે. બધા સ્વરૂપો ભગવાનના છે. અને એક જ પરમાત્મામાં બધું માન્યા પછી આપણને અગવડ આવતી નથી. આજે દુનિયા આખી ફસાઈ ગઈ છે. 2 સ્પિરિટ માને, ગુડ એન્ડ ઇવિલ, શૈતાન અને દેવ. કોને પૂછવાના? કોણ પાવરફુલ? 2 છે જ નહીં. કડક સજા કરવાનું કામ પણ એ જ પરમાત્મા કરે છે જે મજા કરાવે છે. મજા કરાવનાર પરમાત્મા જ સજા કરાવે છે. એટલે 2 શાસન માનવાની જરૂર નથી. એ તો મોટું કોણ નક્કી કરવું અઘરું પડી જાય. તેથી ભારતીય ફિલોસોફી બહુ ટોપ થઈ જાય છે. આજે મોટા મોટા પ્રશ્નો વોલ્યુમ લખાય છે આના પર કે ઈશ્વર જો મંગળ હોય તો કોઈ જગતમાં અમંગળ કેમ થાય છે? અમંગળ કશું છે જ નહીં. પણ એ જે દેખાય છે એની પછવાડે ઈશ્વરની કઈ નજર છે. ચોક્કસ પ્રકારનું ઘડતરનું કામ ચાલે છે. સર્જન, વિસર્જન, નવસર્જન, અનેક વાતો આ જગતમાં ચાલતી હોય છે. તેથી પરમાત્માનું બધું જ પરફેક્ટ ચાલતું હોય છે. ત્યારે ભગવાનની આંખ અનેક પ્રકારની છે. ઉપેક્ષા હોય, કોઈ માણસ બહુ દાદ ના, ભગવાન જોઈ બી દે એના સામે, સમજતો નથી. મોટી મોટી વાતો કરી. ગર્ભાવસ્થામાં હોય ને ત્યારે કેટલા વચનો આપે.
ભગવાન બહાર જઈને તું બસ સારા કામો, ધર્મના કામો, માનવતાના કામો, દયાના કામો, શ્રેષ્ઠ કામ કરીશ, તું મને આમાંથી છોડાવ. અને જેવો જન્મ્યો કે રડે, ઉવા એટલે બધું ઉવા, હવે અહીંયા કઈ નહીં. હા, તરત કહી નાખે, બહાર નીકળ્યો એટલી વાર કે તને કીધું એ બધું ઉવા, હવે અહીંયા કઈ નહીં, અહીંયા તો હું જેમ ફાવે એમ જીવીશ. તેથી જ્યાં સુધી થોડું તોફાન કરે ત્યાં સુધી ઉપેક્ષા કરે, અને બહુ તોફાન કરે તો મારે બી ખરા ભગવાન, પણ પહેલા ઉપેક્ષા બી કરે. કેટલી વાર તરસ બની જાય, મને રસ નથી, જીવા દે ને, કારણ કે શું છે, કંઈ કરતો નથી. હા, ખાઈ પીને જે માણસો મરી જાય એમાં શું કરવાનું હવે? તટસ્થ નજર, ન મેં દ્વેષ્યોસ્તિ ન પ્રિય, મને કોઈ દ્વેષ્ય નથી, મને કોઈ પ્રિય નથી એમ ભગવાન કે. પણ જરા સારા કામ કરો ને તો ભગવાનના આંખમાં ભાવ નિર્માણ થાય. મને કોઈ પ્રિય નથી એમ કહેનારો ભગવાન કે યો મત ભક્ત સમય પ્રિય. હા, મારો ભક્ત મને પ્રિય છે, નજર બદલાઈ ગઈ. મને કોઈ પ્રિય નથી એમ કહેનારો ભગવાન ભક્ત મને પ્રિય છે એમ કે એમાં ભક્તનું કર્તૃત્વ છે, એવું કરી દેખાડ્યું કે ભગવાનને બોલવું પડ્યું કે આ મારું પ્રિય છે. કેટલાક માટે ભગવાનને ક્રોધ આવે, આંખમાંથી આગ વરસે. કોઈના માટે ક્રોધ, કોઈના માટે ઉપેક્ષા, કોઈના માટે તરસતા, કોઈના માટે ભાવ, કોઈના માટે પ્રેમ, કોઈના માટે આસક્તિ. ભગવાન મરી પડે, આ માણસ ન મળે તો ભગવાનને ચેન ન પડે. આવી પણ એક સ્થિતિ હોય છે. હજારો માણસો દર્શન કરવા આવે, ભગવાનનો ચહેરો જોઈને આનંદ લઈને જાય, અને એકાદ માણસ ના આવે તો ભગવાનનો આનંદ ઉડી જાય કે બધા ભલે આવ્યા પણ પહેલો નહીં આવે, મજા નહીં આવી. આપણે ભગવાનને જોવા મંદિરમાં જઈએ ને કેટલાક માણસોને જોવાની ભગવાન ઈચ્છા રાખતો હોય, એ ભગવાનના આંખમાં આસક્તિ નિર્માણ કરવી, એ તો પરાકાષ્ઠા છે ભક્તિની. આંખમાં આસક્તિ, નયનમ મધુરમ, ભગવાનના નયન અતિશય મધુર છે, એમાંથી અમી દ્રષ્ટિ વરસતી હોય, પણ કેટલાક લોકો માટે આસક્તિ હોય. રમેશ પારેખે એક સરસ કવિતા લખી છે. મીરાની અનુભૂતિ એના કાવ્યમાંથી પ્રગટી છે. એમાં લખે છે, હરી તમે મને આંખોથી એઠી કરી. ભગવાને મારા તરફ આવી રીતે જોયું કે હું એઠો થઈ ગયો અને મારું કૌમારે નંદવાઈ ગયું. હા, કેટલી મોટી પરાકાષ્ઠા છે. બિલકુલ મીરાનો ભાવ છે. મીરા જે ટોસથી બોલે છે વાત, તેની પાછળ આ છે. હા, તુકારામ બી આવું જ લખે છે. કરાવે છે વાટે જીવા સ્તનપાન, નવે હે વચન શૃંગારિક. હે જગદંબા, હે માં, તારું સ્તનપાન કરવાનું મન થાય છે, પણ એમાં જરા પણ શૃંગાર નથી. તેથી બહુ ઊંચી કક્ષા હોય. આપણા આંખમાં આસક્તિ હોય, પણ તે જગત માટે નહીં, પરમાત્મા માટે નિર્માણ થવી જોઈએ, પણ મોટી વાત કહેવાય. પણ પરમાત્માના આંખમાં આપણા માટે આસક્તિ નિર્માણ થાય ને, એ તો કેટલી મોટી પરાકાષ્ઠા હશે. તેથી નયનમ મધુરમ, એ નયન અતિશય મધુર લાગે. એનું કારણ દુનિયા પરમાત્માને ઝંખે છે અને પરમાત્મા મને ઝંખે છે. કેટલી મોટી વાત છે. તેથી કેટલી ઊંડાણભરી વાતો અહીંયા ભગવાને કીધી છે, અને અર્જુન એ વાતોને પકડે છે કે આ બધું મેં જોયું. અનેક બાહુ, અનેક ઉદર, અનેક વક્ત્ર, અનેક નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ. એ ભગવાન અનંત રૂપે હું તમને જોઉં છું. નજર નાખું ત્યાં હે નારાયણ વિધ રૂપે ભાડું. અનંત રૂપો ભગવાનના છે. નાંતમ ન મધ્યમ ન પુનઃસ્તવાદી. પણ તમારો અંત ક્યાંય દેખાતો નથી, મધ્ય દેખાતું નથી, અને આદિ પણ દેખાતો નથી. જેને આદિ નથી, અંત નથી, મધ્ય નથી રે, શોધીને થાકો તોય જડતો નથી રે. એનો આદિ પકડાય જ નહીં. ગયા હતા પકડવાને માટે. વિષ્ણુ અને બ્રહ્મા એક નીચે ગયા અને એક ઉપર ગયા. વિષ્ણુએ કબૂલ કર્યું કે ભાઈ પકડાતું નથી, અને બ્રહ્મા ખોટું બોલ્યા, પછી પસ્તાયા. તેથી બ્રહ્માના મંદિરો ઓછા છે. એની આપણે કથા જવા દઈએ, પણ મુદ્દો આ છે કે પરમાત્માના સ્વરૂપને માપવું અતિશય અઘરું છે. તેથી ન આદિ ખબર પડે, ન મધ્ય ખબર પડે, ન અંત ખબર પડે. ત્યારે પશ્યામી શબ્દ બે વાર આવ્યો છે. એકવાર પશ્યામી ત્વામ અને એકવાર ન પશ્યામી. ન અંતમ ન મધ્યમ તવ આદિ ન પશ્યામી. તેથી આ તમારું જોઉં છું, અનેક બાહુ જોઉં છું, અનેક ઉદર, અનેક મોઢાઓ, અનેક આંખો હું જોઉં છું, સર્વત્ર વિસ્તાર રૂપ જોઉં છું, પણ આદિ મધ્ય ને અંત ક્યાંય જોતો નથી. તમે વિશ્વેશ્વર છો અને વિશ્વરૂપ છો. વિશ્વેશ્વર એટલે વિશ્વનું શાસન કરનાર, વિશ્વનો ઈશ્વર, અને એ જ પાછો વિશ્વરૂપ થઈ ગયો છે. સર્જક જ સર્જનમાં ભળી ગયો છે. મોટી વાત છે આ. એ તો સર્જક અને સર્જન અલગ હોય. ચિત્રકાર જુદું અને ચિત્ર જુદું. તેથી ચિત્ર સારું હોય તો ચિત્રકાર સારો હોવો જ જોઈએ એવું નથી, ઉલટો ન જ હોય એમ ફ્રોઈડ કહે છે. એનું કારણ જે સૌંદર્યની ઉણપ પોતાનામાં છે ને તે ચિત્રમાં પ્રગટાવી જાણે છે આ માણસ. તેથી મોટા ભાગે ચિત્રકાર કદરૂપ હોવાની સંભાવના વધારે છે. જે નથી મળ્યું વાસ્તવમાં તે કલ્પનામાં, ચિત્રમાં ચિત્રી બતાવે. એકાદ ચિત્રકાર હોય બી ખરો દેખાડો, ન હોય એવું નહીં, પણ ભગવાન તો પોતે જ ચિત્ર અને પોતે ચિત્રકાર છે. તેથી નૃત્ય અને નૃત્યકાર જેવું છે.
નૃત્ય અને નૃત્યકાર બે અલગ નથી, ચિત્ર અને ચિત્રકાર અલગ છે. તેથી ભગવાન નાચ્યા એટલે સૃષ્ટિ અને સ્થિર થયા એટલે અસ્તિત્વ. તેથી આ જ નાચે છે અને વિસ્તાર પામે છે. તેથી જે વિશ્વેશ્વર છે તે જ વિશ્વરૂપ છે. તેથી બે વિશેષણ વાપર્યા છે. આ કંઈ ગમે તેમ શબ્દો નથી મૂક્યા. વિશ્વેશ્વર પણ છે ને વિશ્વરૂપ પણ છે. નાખો બે શબ્દો તો શ્લોક પૂરો કેમ થાય? આવું નથી, એ નાખવાની વાત નથી. હા, ઝવેરી બજારમાં જાઓ અને પછી પેલાને કહો 2 હીરા નાખને, અરે હવા પણ લાગે એવું ત્રાજવું હોય, એક રતી બારનો ફરક ના આવે. અને તમે ત્યાં જો કોઈ 2-4 હીરા વધારે નાખે એમ કહો તો એ સમજી જાય કે આ ગ્રાહક સિંગદાણાનો છે, હીરાનો નહીં. હા, સિંગવાળાને કહેવાય 2-4 નાખ, જોકે એ પણ ન કહેવું જોઈએ ખાનદાની હોય તો. જેટલા મળે એટલા આપ્યા, વધારે શું કામ લેવાના? પણ આપણે ટેવ છે, મફત થોડું મળે તો જ મજા આવે. મોટા મોટા માણસો કે 2-4 હજી નાખને, હવે 2-4 ઓછા ખાય તો શું વાંધો છે? હા, બીજો એક પડીકું લે તારે વધારે ખાવા હોય તો. પણ મફતમાં 2-4 આવે ને તો જ આપણને ટેસ્ટ પડે. ગજબના માણસો છીએ આપણે. તેથી કોઈ એક હાઈટ જ નથી. સિંગદાણામાં પણ ન કહેવાય. શા માટે કહેવાનું? તમે પૈસા આપે એને આપે ચાલતા થઈ જાઓ, ફિનિશ. 2 વધારે નાખશું કહેવાનું? ભીખ માગવાની વાત છે. અને કરોડપતિ માણસ કે એવી ટેવ પડી ગઈ છે, જીભને એવી ટેવ પડી છે કે માગ્યા વગર રહેવાતું જ નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પરમાત્મા વિશ્વેશ્વર છે અને વિશ્વરૂપ છે, એ જ પાછા પોતે છે. હજી અર્જુન ઘણું આગળ જુએ છે. તેનું ચિંતન આવતા રવિવારે આવીને કરશું. પાલન કરી રાખશો આવતા રવિવાર માટે. કિરીટિનમ ગદિનમ ચક્રિણંચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષ્યમ સમંતાત દીપ્તાનલાર્કદ્યુતિમપ્રમેયમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.